ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આ ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નજીકમાં જ એક્ઝામ લેવાશે, એડમિટ ટેસ્ટ. આનો જે અભ્યાસક્રમ છે એ આપણા ગ્રુપમાં મૂકેલો છે. તમને એક વાત સ્પષ્ટ કહી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ બધી પરીક્ષાઓમાં સારા માર્ક્સ લાવે છે. 22, 23, 24, 25 માંથી. પરંતુ મારું એવું માનવું છે કે આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ચોરી કરીને લાવ્યા હોય એવું મારું માનવું છે. કયું વધારાના માર્ક્સ આવે જ નહીં. તો જો તમે ચોરી કરી લખતા હોય તો તમને રિક્વેસ્ટ છે મારી, તમે ચોરી કર્યા વગર લખો. કારણ કે આ માર્ક્સનું કોઈ મહત્વ નથી. એક્ઝામ શાના માટે હોય છે કે તમે જે ભણ્યા, જે શીખ્યા, તમને એમાંથી કેટલું આવડ્યું, કેટલું યાદ રહ્યું, એના માટેની એક્ઝામ છે. નહીં કે સારા સારા માર્ક્સ આવ્યા બધા માટે. તો મારી વિનંતી છે, તમે એક્ઝામ ઓનેસ્ટલી આપો. જેટલા માર્ક્સ આવશે એ માર્ક્સને હું સ્વીકારીશ. ઓકે મિત્રો, આપણે એક નવો ટોપિક શરૂ કર્યો છે ગઈકાલે લાસ્ટ પીરિયડમાં. ટોપિક છે જોઈન ધ સેન્ટેન્સ. આ ટોપિક એ સાયન્સમાં નથી આવતો, પણ આ ટોપિક દ્વારા સાયન્સમાં ઘણું બધું શીખી શકાય છે. આ ટોપિકથી સાયન્સમાં જે ટોપિક બીજા ટોપિક હશે એ કામ આવશે શીખવામાં. જોઈન ધ સેન્ટેન્સમાં આપણે પરીક્ષામાં 3 વાક્ય આપેલા હોય, 4 વાક્ય આપેલા હોય, એને જોડવાના હોય છે. હવે આપણે આ વાક્ય જોડવા માટે થોડી પ્રેક્ટિસ કરીએ આપણે. ઓકે, તો વાક્યના જે પ્રકારો છે એવા કે સિમ્પલ સેન્ટેન્સ. બે સાદા વાક્યો હોય એને કઈ જોડી શકાય. એટલે બે વાક્યમાંથી એક વાક્ય બનાવવું હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ, એની એ વાત છે. તો એ માટે ઇંગ્લિશમાં ટુ અને ઇનફનો ઉપયોગ થાય છે. એટલે બે વાક્યને જોડવા માટે ટુ અને ઇનફનો ઉપયોગ થાય છે. ટુનો અર્થ થાય છે વધારે પડતું, અતિશય, અને ઇનફનો અર્થ થાય છે પૂરતું. જેમ કે આઈ હેવ ઇનફ નોલેજ, મારી પાસે પૂરતું જ્ઞાન છે. ટુનો અર્થ નકાર થાય છે. ટુ એટલે કે નેગેટિવ, ઇનફ એટલે પોઝિટિવ. હવે આપણે એનો ઉપયોગ શીખીએ. રોમા ઇઝ વેરી ફેટ. રોમા જાડી છે, પણ જાડી પણ કેવી છે? વેરી. વેરી એટલે કે વધારે જાડી છે, અતિશય. સી કેન નોટ વોક ફાસ્ટ. એટલી જાડી છે તે ચાલી પણ શકતી નથી. જો મિત્રો, કોઈ પણ વાક્યને જોડવાની રીતો ઘણી બધી છે, પણ એ વાક્યનો અર્થ જળવાઈ રહેવો જોઈએ, અર્થ ના બદલાવો જોઈએ. તમે વાક્યને જોડો, કઈ વાંધો નહીં. તમારી રીત જુદી હોય, મારી જુદી હોય, પણ એ વાક્યનો અર્થ બદલાવો જોઈએ. ધારો કે આ વાક્ય છે, આપણે આ વાક્યને કઈ જોડી શકીએ એ આપણે જોઈએ. આનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. રોમા ઇઝ ટુ ફેટ. ટુ એટલે અતિશય. રોમા ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ. આની એમ રોમા ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ. આ પણ જવાબ લખી શકાય. આનો જવાબ આમ પણ લખી શકો છો. રોમા ઇઝ સો ફેટ. રોમા ઇઝ સો ફેટ that Roma is so fat that she cannot walk fast.
આ થયું પરિણામ. રોમા એટલી બધી જાડી છે કે તેની ઝડપી ચાલી શકતી નથી. તમે એમ પણ લખી શકો છો. ઓકે. મોહન ઇઝ વેરી ક્લેવર. મોહન ખૂબ જ હોશિયાર છે. હી કેન ગેટ ધ ફર્સ્ટ રેન્ક. એટલો બધો હોશિયાર છે કે તે પ્રથમ નંબર પ્રાપ્ત કરી શકે છે. તો આ વાક્ય હકાર છે. જો વાક્ય હકાર હોય તો શું મૂકવાનું? ઇનફ. નકાર આપણે શું મૂકી શકાય? ટુ. તો આનો જવાબ શું થાય? મોહન ઇઝ ક્લેવર ઇનફ. ઇનફ એ જે હોય એડજેક્ટની પાછળ આવે. ક્યાં આવે? ઇનફ એ ક્યાં આવશે? વિશેષણની પાછળ આવે. તો જવાબ શું થાય? મોહન ઇઝ ક્લેવર ઇનફ. મોહન ઇઝ ક્લેવર ઇનફ to get the first rank. અથવા મોહન is so clever that he can get the first rank. તો મિત્રો તમે જ્યારે ટુ મૂકો, ટુ અને ઇનફ, ટુ અને ઇનફ જ્યારે મૂકો ત્યારે વાક્યમાં ટુ વાળું ક્રિયાપદ આવે. શું હવે? ટુ વાળું ક્રિયાપદ. જેમ કે ટુ વોક ફાસ્ટ, ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. હવે નેક્સ્ટ લઈએ આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એટલે કે વર્તમાન કૃદંત. શું કહેવાય ને? વર્તમાન કૃદંત. એટલે કે એવું ક્રિયાપદ જે ક્રિયાપદને આપણે આઈએનજી લગાવીએ છીએ. શું લગાવીએ છીએ? આઈએનજી. વોકિંગ, પ્લેઇંગ, ડાન્સિંગ, જમ્પિંગ, આવા ક્રિયાપદને આપણે શું કહીશું? પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત. આપણે એક્ઝામ્પલ લઈએ. આઈ સો અ સ્નેક. મેં સાપ જોયો. આઈ રેન અવે. હું ભાગી ગયો. તો મિત્રો આનો ઉપયોગ ક્યારે કરવાનો? પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ ક્યારે કરવો? તો તમે કોઈ એક ક્રિયા પૂરી કરી હોય, એક ક્રિયા પૂરી કર્યા પછી તમે કોઈ બીજી ક્રિયા શરૂ કરી હોય, ત્યારે તમે પ્રથમ ક્રિયા જે પૂર્ણ કરી એના માટે તમે આઈએનજી વાળું ક્રિયાપદ લઈ શકો છો. જેમ કે after finishing my homework, after finishing my homework, મારું હોમવર્ક પૂરું કર્યા પછી I went to play, હું રમવા ગયો. તો after પછી શું લખ્યું? finishing. એ શું થઈ કહેવાય? વર્તમાન કૃદંત, finishing. તો અહીંયા શું થાય? સાપ જોઈને, સાપ જોવાની ક્રિયા એક થઈ અને ભાગવાની ક્રિયા બીજી થઈ. તો આનો જવાબ શું થાય? seeing a snake. શું થાય? seeing a snake. સાપને જોઈને I ran, હું ભાગી ગયો. તો અહીંયા I હોવાની જરૂર નથી. ઓકે. તમે આ વાક્યને આમ પણ લખી શકો, જે કહેવાય પરફેક્ટ પાર્ટિસિપલ, જેમાં હેવિંગ અને પાસ્ટ પાર્ટિસિપલ આવે. શું આવે? હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હેવિંગ સીન. શું લખાય? હેવિંગ સીન અ સ્નેક. સાપને જોયા પછી I ran away, હું ભાગી ગયો. આ વાક્ય આમ પણ લખી શકાય. I saw a snake, મેં સાપ જોયો, and ran away, અને
ભાગી ગયો. તમે અહીંયા એન્ડ પણ મૂકી શકો છો. મિત્રો શું કહ્યું? એક વાક્યનો જવાબ તમે અલગ અલગ રીતે લખી શકો છો. યુ કેન રાઇટ the answer in different ways, but the meaning should not be changed. તમે જવાબ લખો, કંઈ વાંધો નહીં, કોઈ પણ રીતે, પણ એ વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં. જો અર્થ બદલાઈ ગયો તો તમને માર્ક્સ મળશે નહીં. બીજું એક્ઝામ્પલ લઈએ. આઈ સો ધ ચિલ્ડ્રન. મેં બાળકોને જોયા. They were dancing in the garden. બાળકો બગીચામાં નૃત્ય કરી રહ્યા હતા. તો તમે આનો જવાબ લખી શકો છો અલગ અલગ રીતે. જેમ કે આઈ સો ધ ચિલ્ડ્રન. મેં બાળકોને બગીચામાં રમતા જોયા. તો શું કરવાનું? આ they were નીકળી જાય. આઈ સો the children dancing in the garden. ડાયરેક્ટ. તો આ ડાન્સિંગ એ શું કહેવાય? ડાન્સિંગ થયું પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન ઉદાહરણ. તમે આ વાક્યનો જવાબ આમ પણ લખી શકો છો. when I saw the children, they were dancing in the garden. अथवा I saw the children when they were dancing in the garden. તમે અહીંયા when નું તો કહી શકો છો. when means જ્યારે. હવે ત્રીજું infinitive. infinitive એટલે કે ટુ વાળું ક્રિયાપદ. કેવું ક્રિયાપદ? ટુ થી વાક્ય જોડવાનું, ટુ વાળું ક્રિયાપદ લેવાનું. હવે મોટે ભાગે ટુ વાળું ક્રિયાપદ એ ક્યારે વપરાય છે? આપણી કોઈ પણ ઈચ્છા દર્શાવવી હોય. શું દર્શાવવું હોય? ઈચ્છા. આપણો હેતુ દર્શાવવો હોય, પર્પસ દર્શાવવો હોય. આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ એની પાછળ કોઈને કોઈ હેતુ હોય છે. એવરી એક્શન હેઝ અ પર્પસ. તો કોઈ પણ ક્રિયા જ્યારે દર્શાવી હોય, જેમાં હેતુ હોય, જેમાં ઈચ્છા હોય, ત્યારે આપણે ટુ વાળું ક્રિયાપદ લઈ શકીએ છીએ વાક્ય જોડવા માટે. જેમ કે સી વર્ક્સ હાર્ડ. તેણી સખત મહેનત કરે છે. સી વોન્ટ્સ ટુ વિન ધ રેસ. તેણી રેસ જીતવા ઈચ્છે છે. તો કેમ મહેનત કરે છે? રેસ જીતવાની ઈચ્છા છે. તો આનો જવાબ શું થાય? સી વર્ક્સ હાર્ડ ટુ વિન ધ રેસ. સી વર્ક્સ હાર્ડ ટુ વિન ધ. જો મિત્રો આ વાક્ય બે વાક્ય છે ને, આપણે શું વાક્ય બનાવ્યું? એક જ વાક્ય બનાવ્યું. એક જ મુખ્ય વાક્ય બનાવી તેને શું કહેવાય? ઇંગ્લિશમાં સિમ્પલ. એટલે આપણે આ બે વાક્યને જોડ્યું અને એક સિમ્પલ સેન્ટેન્સ બનાવ્યું. માય ફાધર વેન્ટ ટુ અમેરિકા. મારા પિતાશ્રી ક્યાં ગયા હતા? અમેરિકા. હિઝ પર્પસ વોઝ ટુ અર્ન મની. તેમનો હેતુ કયો હતો? પૈસા કમાવા. શું હતું? પૈસા કમાવા એમનો હેતુ હતો. તો શું થાય? માય ફાધર વેન્ટ ટુ અમેરિકા ટુ અર્ન મની. ટુ અર્ન મની. ઓકે. તો મિત્રો હવે શું છે? આપણે સિમ્પલ સેન્ટેન્સ એટલે કે બે વાક્યો હોય, બે વાક્યોમાંથી આપણે એક જ કેવો વાક્ય બનાવ્યું? મુખ્ય વાક્ય. મુખ્ય વાક્ય એટલે કે જેમાં એક જ કરતા હોય, એક જ ક્રિયાપદ હોય, મુખ્ય ક્રિયાપદ જેમાં કારણ હોય. તો મિત્રો હવે તમે આ લખી નાખજો ચોપડામાં, નોટબુકની અંદર. તમે બીજા આવા એક્ઝામ્પલ વાંચજો, સમજજો. હવે આપણે નેક્સ્ટમાં લઈશું